દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને કારણે દમણગંગા ડેમમાંથી 2.59 ક્યુસેક પાણી છોડાતા નદીના જળસ્તરમાં મોટો વધારો થયો છે। ખાનવેલના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા 10થી વધુ લોકોને એનડીઆરએફ અને કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે। વહીવટીતંત્ર દ્વારા નાગરિકો માટે 30થી વધુ શાળાઓમાં શેલ્ટર હોમ ઊભા કરાયા છે। સતર્કતાના ભાગરૂપે નદી કિનારે કે નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ છે। मतलब मैं सो रहा था तो मेरे को रूम मालिक ने कॉल किया कि बाइक निकालिए नहीं तो उसमें सलेंसर में पानी भर जाएगा। बहुत तो पानी निकले, उधर पे बहुत सारे लोग बाहर खड़े हुए, उनके घरों में पानी भर चुका है और बेड वेड सब पूरा एकदम गीला हो चुका है। सब लोग बाहर खड़े हुए हैं, पूरा एकदम छाता। सब लोग घर से निकल चुके हैं, पूरा घर में पानी जा चुका है। उधर अभी आधी रात का वक्त, हमें पता भी नहीं था कि इतनी जल्दी इतना मुसीबत होगा, ये पता ही नहीं था। बहुत परेशानी हो रही लोगों को। जो लोग चाल में रह रहे हैं, जो लोग का पक्का मकान नहीं है, उनको बहुत दिक्कत होगी। अभी भी बारिश बहुत कंटिन्यू हो रही है लगातार। સંઘ પ્રદેશ સેલવાસની અંદર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। મધુબન ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક ખૂબ વધી જતા ડેમ સત્તાવાળાઓએ ડેમના તમામ 10 દરવાજા 6 મીટર ખોલીને દમણગંગા નદીની અંદર 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આ છોડાયેલા પાણીને પગલે કાંઠા વિસ્તારના ગામો રખોલી, મેઘવાડ, મસાટ, સેલવાસ, રિવરફ્રન્ટ અને પીપરિયા વિસ્તારોની અંદર પૂરના પાણી પ્રવેશી ચૂક્યા છે। અને આપણે આ વખત જોઈએ છે કે ખાનવેલના તલાવડી ગામે નદી કિનારે વસતા લોકોને 10થી વધુ લોકોનો એનડીઆરએફ, કોસ્ટગાર્ડ અને સ્થાનિક લોકોના સહકારથી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વહીવટી તંત્રએ રેસ્ક્યુ થનાર તમામ લોકોની રહેવાની અને જમવાની વ્યવસ્થા માટે પ્રદેશની 30 જેટલી શાળાઓની અંદર તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। અને આ વરસાદ હજુ પણ વરસી રહ્યો છે અને વહીવટી તંત્રએ લોકોને જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારમાં અને નદીના પટમાં ન જવા માટેની અપીલ કરવામાં આવી છે। વિરેન્દ્ર સોલંકી, દૂરદર્શન સમાચાર, સિલવાસા।